જય ભવાની ભાજપ જવાની ગામમાં કોને કીધું આવવાનું તમને? પરમેશ્વર નાનું વોર્ડ મારેલું છે, કીધું કોને તમને? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ફરી પરસોત્તમ રૂપાલાની સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા પર જે ક્ષત્રિય સમાજ હતા એ વિરોધ કરી રહ્યા છે, કેમ કે એમની ટિકિટ રદ કરવા માટે ઘણી બધી વિરોધ કર્યો હતો. પરંતુ વાત કરવામાં આવે તો એનું જે ટિકિટ હતી એ વિરુદ્ધ યાની કે રદ ના થઈ. તો અત્યારે જે ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યા છે કે ભાઈ કે પરસોત્તમ રૂપાલા પર અમારી વિરુદ્ધ છે, પરંતુ ના સુખતે અમારે વિરોધ કરવા પડી ભાજપ સરકાર પર. જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મિત્રો, જેમ કહેવાય છે કે જ્યારે પરસોત્તમ રૂપાલા અન્ય સમાજ વિશે જ્યારે ટિપ્પણી બોલ્યા હતા ત્યારે એને લઈને જ્યારે આજે 1.5 મહિનાથી ઉપર થવા આવ્યું કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ છે એ વિરોધ કરી રહ્યા છે. અને સાથે સાથે ઘણા બધા મહિલા તેમજ કોઈપણ પ્રકાર યાની કે ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે. અને ઘણી બધી એમના વિરોધ કર્યા હતા, પરંતુ એની પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ હતી એ રદ ના થઈ હતી, એમને ટિકિટ આપી દેવામાં આવી છે. ત્યારે હાલ જો જે રાજપૂત સમાજ યાની કે ક્ષત્રિય સમાજ છે એ એવું કહી રહ્યા છે કે અમારે ફક્ત પરસોત્તમ રૂપાલા પર જ વિરોધ હતો, પણ હાલ જો અમારો વિરોધ થઈ ગયો છે ભાજપ સરકાર પર. અમને સરકાર ગિરાવતા પણ આવડે છે અને માથા પણ દીધેલા છે. અમે ક્ષત્રિય સમાજ છે એવું કહી રહ્યા છે. અમે કુરબાન પણ દીધા છે અને કુરબાન પણ લીધા છે. શું ખરેખર આ સાચું કહી રહ્યા છે એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. કેમ કે હાલ જોવા જઈએ તો ઘણા બધા વિરોધ કરી રહ્યા છે અને હાલ જો મારામારી પણ થઈ રહી છે. જ્યારે હાલ આવનારી 2024ની ચૂંટણી આવી રહી ત્યારે પ્રચાર માટે ઘણા બધા એમના ગામની અંદર જતા હોય ત્યારે બોર્ડ પણ લગાવી દીધું હોય છે, જ્યાં કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરો અને અમારા ગામમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો યાની કે કાર્યકર્તાઓ અમારા ગામમાં પ્રવેશ નહીં કરે, નહીં તો ના થવાનું થઈ જશે, એવું બોર્ડ પણ લગાવી દેવામાં આવે છે. આખા ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે. જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું સરસ મજાના સમાચાર સાથે.